દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના નવીપરી પ્રાથમિક શાળા ખંડેર હાલતમાં જોવા મળી। પ્રાપ્ત માહિતી મુજબ આવેલ સિંગવડ તાલુકામાં નવીપરી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે। ત્યાં બધા ઓરડાઓ તૂટી ગયેલ છે અને જ્યાં બાળકોને વરસાદમાં બેસવા મજબૂર છે। વરસાદ આવે ત્યારે બાળકો વરસાદમાં ભીંજાય છે અને બીજા બાળકો ઓટલા પર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। તો શિક્ષક વિભાગ કંઈ ધ્યાને લેતું નથી અને બીજી બાજુ સરકાર દ્વારા કન્યા કેળવણી પ્રવેશોત્સવની પૂરજોશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। તો ત્યાં લાગતા વળગતા અધિકારીઓ કેમ ચૂપ છે? અને બીજે કે ત્યાં બાળકોને પીવા માટે પાણી પણ નથી। એક હેન્ડપંપ છે તે પણ બગડેલ હાલતમાં છે। તો બાળકો ઘરેથી પાણીની બોટલ ભરીને લાવવા મજબૂર બન્યા છે, છતાં ઉપરથી પોપડા પડે છે। કોઈ બાળકને ઈજા થાય તો જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન છે। વાલીઓ પણ બાળકોને સ્કૂલમાં મોકલતા ગભરાય છે। ત્યાંના ગામ લોકોની માંગ છે કે આવનાર સમયમાં નવા ઓરડાઓનું કામ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અને બાળકોના રસોડાનું ઠેકાણું નથી। આવનાર સમયમાં નવા ઓરડાઓનું કામ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અને બાળકોના રસોડાનું ઠેકાણું નથી। ભોજન પણ બહાર ઓટલા ઉપર બનાવવું પડે છે। તો આ ગામના લોકોની એવી માંગ છે। અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાનમાં લીધેલા નથી, જેથી કરીને આવનારા સમયની અંદર નવીન ખાતમુહૂર્ત કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે સરકાર ઓરડાઓ નવા બનાવે છે કે કેમ, એ તો હવે આવનાર સમય જ બતાવશે। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ।